કરોડો રૂપિયાની ટેક્સ ઉઘરાવતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની જવાબદારીમાંથી હાથ જે છે તે ખંખેરી લીધા છે અને અમદાવાદના શહેરીજનોને કહી દીધું છે કે જો તમે અંડરપાસમાંથી પસાર થશો અને જો તમારે જાનમાલનું નુકસાન થશે તો તેની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નહીં રહે, કારણ કે આગામી 15 દિવસમાં જ્યારે ચોમાસાની શરૂઆત અમદાવાદમાં થવાની છે ત્યારે નક્કી છે કે પાણી જે છે તે ભરાવાના છે અને તેમાં પણ 25 જેટલા અંડરપાસ જે છે તેમાં દર વખતે પાણી ભરાય છે અને આ વર્ષે પણ ત્યાં પાણી ભરાશે તે વાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ જાણે છે અને તેના જ કારણે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના નામથી નોટિસ જે છે તે ઇસ્યુ કરવામાં આવી છે. કમિશનરે કહ્યું છે કે અમદાવાદના 25 એવા અંડરબ્રિજ છે જેમાં પાણી ભરાશે અને પાણી ભરાવાથી જો તમે એ સમય અંદર ગયા અને તમારું કોઈ પણ નુકસાન થયું તો તેની જવાબદારી કોર્પોરેશનની રહેશે નહીં. ખાસ કરીને ઉસ્માનપુરા અંડરબ્રિજ છે, સ્ટેડિયમ અંડરપાસ છે, નિર્ણયનગર, અખબારનગર, મણિનગરનો અંડરબ્રિજ છે, મીઠાકડી જે વોકવેનો અંડરપાસ બનાવવામાં આવ્યો છે તેમાં પણ પાણી ભરાઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ જે છે તે રહેલી છે.